महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं। नमो दुर्वररागादि वैरीवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायतायिने। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો, मुरब्बियो, मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत उपदेश नोंध 15 अंतर्गत चौथું શ્રોત શ્રી ગોમટસારજી, એના કરતા સિદ્ધાંતાચાર્ય શ્રી નેમિચંદ્ર દેવને પણ નમસ્કાર અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। તેમાં જીવકાંડ પછી કર્મકાંડમાં બીજા અધિકારમાં બંધ ઉદય સત્વ અધિકારમાં 187મી ગાથાથી આજે આપણે શરૂ કરીએ। કોની વાત ચાલે છે? પ્રદેશબંધની વાત ચાલે છે। એ યાણે યખેત ઠિયરુવી અણંતિમમ હવે જોગમ અવશેષમ તુ અજોગમ સાદી અણાદિ હવે તથ્થ। એક અને અનેક જગ્યાએ રહેલું પૂતગલ દ્રવ્ય આપણી આજુબાજુ રહેલું છે, 14 રાજલોકમાં રહેલું છે, અનેક જગ્યાએ રહેલું છે, બધી જગ્યાએ રહેલું છે। તો એક અને અનેકથી લીધું છે કે એ બધાનો અનંતમો ભાગ એવા પૂતગલ પરમાણુનો સમૂહ એ કર્મરૂપી હોવાને યોગ્ય છે। એટલે કર્મમાં પરિવર્તન કરી શકે છે, ટર્ન થઈ શકે છે, ફેરફાર આવી જાય છે, પણ બાકીનો અનંત બહુભાગ પ્રમાણ એ કર્મરૂપ થવા માટે અયોગ્ય છે। અનંત બહુભાગ એટલે કે જાજેરો ભાગ, મોટો રોલ, મોટો પોર્શન, મોટો ભાગ જે છે અનંત જ છે, બંનેના જવાબ એ કર્મરૂપે અયોગ્ય છે। એટલે બાકીના યોગ્ય છે એમાંથી આપણે પૂતગલ પરમાણુ ગ્રહણ કરીએ છીએ, એટલે કાર્મણ શરીર, કાર્મણ વર્ગણા વગેરે। આ પ્રકારે આ ગાથા પ્રમાણે એક ક્ષેત્ર સ્થિત યોગ્ય કર્મ પરમાણુ, અનેક ક્ષેત્ર સ્થિત પરમાણુ અને યોગ્ય અને અયોગ્ય એમ 4 ભેદ પડ્યા। એક ક્ષેત્રમાં રહેલા યોગ્ય, એક ક્ષેત્રમાં રહેલા અયોગ્ય, અનેક ક્ષેત્રમાં રહેલા યોગ્ય, અનેક ક્ષેત્રમાં રહેલા અયોગ્ય। એટલે આ રીતે સાદી અને અનાદિ પાછા આ 4 ભેદ પડ્યા। એ 4માં પણ બધાના સાદી અને અનાદિ ભેદ જાણવા। હવે સમજવા માટે અહીંયા સાદીનો અર્થ લઈ લઈએ કે સ આદિ એટલે કે શરૂઆત થઈ ગઈ હોય તે, તો કે અનાદિકાળથી જીવ ફરે છે, કોઈ પણ જીવ, તો અનાદિકાળથી તો મિથ્યા દૃષ્ટિ છે એટલે ફરે છે। તો એની સાદી ક્યારે થઈ કહેવાય, કે એની શરૂઆત ક્યારેક થઈ કહેવાય? તો કે સમ્યક દર્શન થયું ત્યારથી તો કહેવાય જ। તો કે જેટલી પણ એની પ્રગતિ થતી જાય છે એટલો આવ્યો, તો પહેલાં ગુણસ્થાનકેથી પ્રગતિ કરીને ક્યાં જાય? પહેલો ચોથે જ જાય છે। તો કે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થાય છે તો ત્યાં સુધી એ સાદી છે, શરૂઆત થઈ ગઈ એની। બીજું કે એમાંથી પાછો 11મા સુધી જઈને પડે છે, તો કે પડે છે તો પણ પાછો એક વખત એને શરૂ થઈ ગયું છે, સ્વાદ ચાખ્યો છે, એટલે એને સાદી કહેવામાં આવે છે કે એની શરૂઆત થઈ ગઈ છે। એટલે કે મિથ્યાત્વમાંથી બહાર આવ્યો છે એ સાદી બંધ કહેવો છે કે એક વખત એની શરૂઆત થઈ ગઈ, પછી ભલે ગમે તે થયું હોય તો કે તેનો સાદી કહેવાશે। બીજાને નહીં કહેવાય, બીજાને અનાદિની જ ગણતરીમાં રાખેલા છે, અનાદિ મિથ્યા દૃષ્ટિ એમ જ। એક વખત પણ થઈ ગયું પછી ભલે પડી જાય, 11મેથી પડે, ચોથે આવે, પાછો બીજે જાય, એ ગમે તે કરે, પ્રગતિ કે અધોગતિ કે ઉર્ધ્વગતિ કે સ્ટેટસ કો પોઝિશન હોય થોડો વખત, પણ તે એને સાદી બંધમાં લીધેલા છે। એટલે જેટલી પ્રકૃતિની વાત છે, આ તો વ્યક્તિથી સમજાય, બાકી પ્રકૃતિની વાતથી સમજવાનું છે કે એટલી બધી સાદી બંધમાં કહેવાય અને બીજી બધી પ્રકૃતિ તો અનાદિ બંધ કહેવાય। અને ધ્રુવ અધ્રુવમાં પણ આપણે જાણીએ છીએ કે ધ્રુવ એટલે ચોક્કસ, નિયમિત, સાથે જ હોય, સતત બંધાતી હોય, તે ધ્રુવ છે। અને અધ્રુવ છે એ દર વખતે દર સમયે બંધાય એવી નથી। ચાલો, એટલે હવે સાદીનું પ્રમાણ કહે છે। અહીંયા સંખ્યા અને પ્રમાણ ઉપર વાત છે, કારણ કે પ્રદેશબંધની વાત છે।
ત્રીજા 3 બંધ તો થઈ ગયા, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ. એટલે એ 3 બંધ પૂરા થઈ. હવે જે વાત છે બધી પ્રદેશ બંધની છે. એટલે એમાં દળિયા અને વોલ્યુમ, કદ, સંખ્યા, નંબર એનો વારો વધારે આવશે. ચાલો, ગાથા નંબર 188. હવે એમાં સાદી વગેરેનું પ્રમાણ કહેવામાં આવે છે. તો ગાથા શું છે? જેઠ્ઠે સમય પબદ્ધે અતિદકાલે હદેણ સૌવેણ જીવેણ હદે સૌવમ સાદી હોદે તેણી તિઠ્ઠમ. ઉત્કૃષ્ટ યોગના પરિણામથી આપણે ઉપાર્જન કરેલો એટલે કમાવેલો કર્મનો બંધ, આવક કરી કાયની ને કર્મના બંધની, પણ મન વચન કાયના યોગને લઈને બેઠા છીએ એટલે એનું પરિસ્પંદન કે એના દ્વારા જે કંઈ પરિણમન થાય છે એટલે આપણને કર્મ લાગી જાય છે, એટલે કર્મ આપણી પાસે આવે છે. ફરીથી, ઉત્કૃષ્ટ યોગના પરિણમનથી ઉપાર્જન કરેલું, પેદા કરેલું શું? ઉત્કૃષ્ટ સમય પ્રબદ્ધનો બંધ, એટલે કે જે સમયે, એટલે એક સમયે જે કર્મ બંધાય છે તે સમય પ્રબદ્ધ. એટલે કે ઉત્કૃષ્ટ યોગ મન વચન કાયાના જ યોગ, બીજી કોઈ વાત નથી. અને પછી એમાં બધા આવી જાય છે, 4 ને 4 8 ને 7 15 યોગ. એનાથી ઉત્પન્ન થયેલું કે કમાવેલું કે આવક થઈ કે જે કયો તે બાંધેલું, તો કે એ જે બંધાતું કર્મ અને એનું પ્રમાણ તો કેટલું હોય? સમયે બંધાય છે. તો એને અતીતકાળના ભૂતકાળના સમય સાથે ગુણાકાર કરવાનો. હવે એક સમયમાં પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય કેટલા અસંખ્યાત સમય જાય, એમાં આપણે કેવી રીતે કરીએ? પછી જે પ્રમાણ આવે તેને બધી જીવરાશિથી ગુણાકાર કરવાથી બધા જીવનું સાદી દ્રવ્યનું પ્રમાણ આવે છે. હવે આટલા બધા જીવ સંખ્યાબંધ, એકલા મનુષ્યોય નહીં, કેટલા બધા આખી સૃષ્ટિના જીવો છે. વસ્તી ગણતરી કરેલી છે, ભગવાને જોયેલું છે, જ્ઞાનમાં એટલા જ છે. અને રિસાયકલ થતા હોય તો પણ શું? એટલે વર્ષોથી આ જ ગણતરી હોય ને. 4 ગતિમાં બધા ફર્યા જ કરતા હોય. એક જગ્યાએથી ઓછો થાય તો બીજીમાંથી ત્રીજી, તો પછી એક સિદ્ધ થાય ત્યારે એક ઓછો થાય એમ લાગે ત્યાં તરત જ આવી જાય છે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં, નિગોદમાંથી કોઈ એક જીવને ઊંચું જોવાની ફુરસદ છે. પ્રગતિ થઈ વ્યવહાર રાશિમાં આવે છે, એકેન્દ્રિયપણામાં આગળ આવે છે, પછી આગળ જાય છે. એટલે સરવાળો કે સંખ્યા તો એકની એક કરીએ. 29 આંકડાની સંખ્યા આપણે ક્યાં લખવીને બોલવી? ચાલો, એકવાર બોલી લીધું જીવકાળમાં આપણે. હવે આ રીતે સરવાળો કરતા થાય છે. આમાં આમ તો સમજાઈ જ ગયું, પણ ફરીથી કહું કે ઉત્કૃષ્ટ યોગ દ્વારા ઉપાર્જિત ઉત્કૃષ્ટ સમય પ્રબદ્ધનો અતીતકાળના ગુણાકાર કરતાં, એટલે અતીતકાળના બધા સમય સાથે ગુણાકાર કરતાં જે પ્રમાણ આવે તે સર્વ જીવરાશિના પ્રમાણથી ગુણાકાર કરતાં સર્વજીવ સંબંધી સાદી દ્રવ્યનું પ્રમાણ થાય છે. એટલે દરેક જીવ એમ કહી શકે કે મારું સાદી દ્રવ્ય આટલું છે, મારું બેંક બેલેન્સ આટલું છે. બધાનું ભેગું સરવાળું સહિયારો એ તો ઠીક છે, આ તો એક દ્રવ્ય કહી શકે છે, સાદી દ્રવ્ય. જીવ પણ આવ્યો, દ્રવ્ય પણ આવ્યું. હવે સંખ્યા તાવલીથી સિદ્ધ રાશિને ગુણતા જે પ્રમાણ આવે તે અતીતકાળના સમયનું પ્રમાણ છે. હવે આપણને આંકડા મૂકવા ન હોય તો આમ કહી દીધું કે સંખ્યાત આવલીથી સિદ્ધ રાશિને ગુણતા. હવે સિદ્ધ ભગવાનને ક્યાં આપણે ગણવા ગયા હોય, અને સંખ્યાત આવલીથી કેવી રીતે ગણવું? સંખ્યાત આવલી પણ આપણાથી હાથમાં આવે એમ નથી, એ સમયથી જરાક વધારે મોટું, પણ એવું જ માપ છે. જો એક સમયમાં ઉત્કૃષ્ટ સમય પ્રબદ્ધ પ્રમાણ પૂતગલ દ્રવ્યનું ગ્રહણ હોય તો અતીતકાળના સમયમાં કેટલા પૂતગલનું ગ્રહણ થાય? કેટલા પૂતગલ દ્રવ્યનું ગ્રહણ થાય એમ પૂછે છે. તો તેની ત્રિરાશિ માંડો, એટલે પ્રમાણ રાશિ એટલે એક સમય કે શેનાથી ગુણવાના, શું પ્રમાણ છે, શેની વાત છે ને શું પ્રમાણ છે? તો કે એક સમય. પછી ફલ રાશિ, તો કે પરિણામ શું આવવાનું છે? તે ઉત્કૃષ્ટ સમય પ્રબદ્ધ કર્મ પૂતગલ, એ ફળ રાશિ છે, રિઝલ્ટ આવવાનું છે. અને ઈચ્છા રાશિ, તો કે શેની વાત ચાલે છે, શું કામ કરવાનું છે? તો કે અતીતકાળના સમયનું કામ છે. એટલે બહુ પહેલાં આવી ગયું છે એ યાદ રાખવાનું. ફળ રાશિ, પ્રમાણ અને ઈચ્છા રાશિ. તો કે ફળથી ઈચ્છાનો ગુણાકાર કરીને, એટલે ફળ રાશિથી ઈચ્છાનો ગુણાકાર કરીને પ્રમાણ વડે ભાગાકાર કરતાં જે પ્રમાણ આવે તેટલા સર્વજીવ સંબંધી સાદી પૂતગલ દ્રવ્ય જાણવું.
આ જે બોલી ગયા એનો જ વિસ્તાર છે, બીજો કાંઈ નથી. અઢી લીટીની જ વાત છે, લંબાણથી ભાગ પાડીને કર્યું આપણે. અને એમાં ઈચ્છા રાશિ, પ્રમાણ રાશિ અને બીજું શું આવ્યું? પ્રમાણ રાશિ, ફલ રાશિ. આપણે કહેતા હતા કોઈ વખત કઈ કરી ગયા છે કે ઈચ્છા રાશિ ગુણ્યા ફલ રાશિ ભાગ્યા પ્રમાણ રાશિ અથવા બરાબર આ ઇક્વલ્સ ટુ આ, એ જ છે, સેમ થિંગ. સૂત્ર તો ગણિતનું એ જ છે, કરણ સૂત્રમાં ફરક નથી. ચાલો ગાથા નંબર 189 લઈએ. આ 188 હતી. હવે 189માં સાદી દ્રવ્યનું પ્રમાણ કહેવામાં આવે છે, આંકડામાં નથી. સગ સગ ખેત ગયસય અનંતિમમ જો ગદૌ ગય સાદી શેષમ અજોગ સંગય સાદી હોદી તીણી દેઠમ. પોતપોતાના એક અને અનેક ક્ષેત્રમાં રહેનારા પૂતગલ દ્રવ્ય. બધાને એમ થાય કે એકનું કરો અમારું ક્યાં જાય? 14 લાખ રાજલોક લોકાકાશમાં આટલા પૂતગલ દ્રવ્ય છે, તો કે એક અને અનેક ક્ષેત્રમાં રહેલા એટલે સાદી ભાષામાં સમસ્ત પૂતગલ રાશિ, એના અનંતમાં ભાગ યોગ્ય સાદી દ્રવ્ય છે. બસ અનંતનો જવાબ અનંતમાં જ આવ્યો. એ અનંતા છે તો એના અનંતમાં ભાગે એટલે એટલા ઓછા, નીચે છેદ ઉડી જાય છે, ભાગાકાર કરવાનો, એટલા સાદી દ્રવ્ય છે. સમજાય તેવી વાત છે. અને એનાથી બાકી અનંત બહુભાગ અયોગ્ય સાદી દ્રવ્ય છે, એટલે અયોગ્ય વધારે છે, કે જે કર્મરૂપે પરિણત થતા નથી, એમનેમ વર્ગણા રૂપે રહે છે. જુઓ આ વાત નીકળી એટલે કહું કે અવિભાગ પ્રતિછેદ જાણો છો આપ, કે કોઈ પણ એક વસ્તુ લ્યો, અણુ પરમાણુ તો બરાબર, પણ કોઈ પણ એનો નાનામાં નાનો ભાગ જેનાથી હવે પાકા વધારે ભાગ ન જ પડી શકે. કેવલી પ્રભુ પણ કહી દે કે હવે ભાગ નહીં પડી શકે, ધીસ ઇઝ ઇટ, પતી ગઈ વાત. એનું નામ અવિભાગ પ્રતિછેદ. એવા અનંત અવિભાગ પ્રતિછેદનો સમૂહ તે વર્ગ, એવા વર્ગનો સમૂહ તે વર્ગણા, વર્ગણાનો સમૂહ તે સ્પર્ધક, અને સ્પર્ધકનો સમૂહ તે ગુણહાની, અને ગુણહાનીનો સમૂહ તે સ્થાન. વારંવાર આવતું હોય કે સંયમ સ્થાન, અધ્યવસાય સ્થાન, એ શું છે? સ્થાન એટલે જગ્યા, એ તો બહુ નાનો અર્થ થઈ ગયો. ઠેકાણું ને જગ્યાને તો નાની વાત છે. એટલે છેક ક્યાંથી શરૂ કર્યું? અવિભાગ પ્રતિષેધ, પછી વર્ગ, પછી વર્ગણા, પછી સ્પર્ધક, પછી ગુણહાની, અને પછી છેલ્લું શું કહ્યું? સ્થાન. આ રીતે વાત છે. પાકું થઈ ગયું. ચાલો હવે ગાથા નંબર 190. અનાદિ દ્રવ્યનું પ્રમાણ કહે છે. સગ સગ સાદી વિહીણે જોગા જોગે યહોદી નિયમેણ જોગા જોગાણમ પૂર્ણ અનાદિ દવાણ પરિમાણમ. સાદી કહી દીધું એટલે બાકી વધે તે અનાદિ એમ કહી દે ન ચાલે? ચાલે જ. અનંત પૂતગલ દ્રવ્ય, એમાંથી સાદી દ્રવ્ય અમે કહી દીધા આ પ્રમાણે, આટલા યોગ્ય ને અયોગ્ય ને આમ તેમ, પછી એને બાદ કરી નાખો એટલે અનંત. આપણે જ સરવાળો કરવાનો, આપણે જ જવાબ મેળવવાનો. એક ક્ષેત્રમાં સ્થિત યોગ્ય અયોગ્ય દ્રવ્ય અને અનેક ક્ષેત્રમાં રહેલા મોજૂદ ઉપસ્થિત હાજર એવા યોગ્ય અયોગ્ય દ્રવ્યનું જે પરિમાણ છે, અહીંયા પ્રિન્ટની ભૂલ છે એટલે પરિણામ છપાઈ ગયું છે, તો પરિણામ નહીં, પરિમાણ એટલે માપ, કે જે છે તે પોતપોતાના સાદી દ્રવ્યનું પ્રમાણ ઘટાડવાથી જે બચે તેને ક્રમથી એક ક્ષેત્રમાં સ્થિત યોગ્ય અનાદિ દ્રવ્યનું, એક ક્ષેત્ર સ્થિત અયોગ્ય દ્રવ્ય અને અનેક ક્ષેત્ર સ્થિત યોગ્ય અનાદિ દ્રવ્યનું અને અનેક ક્ષેત્ર સ્થિત અયોગ્ય અનાદિ દ્રવ્યનું પરિમાણ જાણવું. ન સમજાય, બધા ગોટાળો થઈ ગયો. એક અનેક અને યોગ્ય અયોગ્ય ચારે ચારને લઈ લીધા છે. ફરીથી લઈએ કે એક ક્ષેત્રમાં સ્થિત યોગ્ય દ્રવ્ય અને અયોગ્ય દ્રવ્ય અને અનેક ક્ષેત્રમાં સ્થિત યોગ્ય દ્રવ્ય અયોગ્ય દ્રવ્ય ચારે ચારનું જે પરિમાણ કહ્યું છે, જે માપ કહ્યું છે, તેમાંથી પોતપોતાના સાદી દ્રવ્યનું પ્રમાણ ઘટાડતા. મારી થાળી લઈ લીધી, બધું પીરસાયેલું છે, 1000 માણસની રસોઈ છે કે અનેક માણસોની છે, એમાંથી આપણી પ્લેટ લઈ લીધી તો 1 ઓછી 2 ઓછી એવા 10 લઈ લીધી. એમ પોતપોતાના સાદી દ્રવ્યનું પ્રમાણ ઘટાડતા જે પ્રમાણ બાકી રહે તેટલા ક્રમથી એક ક્ષેત્ર સ્થિત યોગ્ય દ્રવ્ય એટલે કે અનાદિનું દ્રવ્ય અને એક ક્ષેત્ર સ્થિત અયોગ્ય દ્રવ્ય, એ પણ અનાદિનું દ્રવ્ય, અને અનેક ક્ષેત્રે સ્થિત યોગ્ય અનાદિ દ્રવ્યના અનેક ક્ષેત્રે સ્થિત અયોગ્ય અનાદિ દ્રવ્યનું પ્રમાણ હોય છે. પાકી વાત છે.
આપણે કહીએ કે એમાં 24 આઈટમ આવી ગઈ, ભાઈ જેટલી આઈટમ હોય એટલી, આટલી પ્લેટ ઘટી, ઓછી થઈ ગઈ એટલે આટલી રહી, એ હિસાબ આવડે છે આપણને. આ પણ આવડે જ છે, પણ આપણને બોલવામાં વાંચવામાં જરાક જુદું લાગે છે. આમાંથી યોગ્ય સાદી દ્રવ્યથી અથવા યોગ્ય અનાદિ દ્રવ્યથી અથવા યોગ્ય ઉભય એટલે બંને દ્રવ્યથી કોઈ એક સમય પ્રબદ્ધ પ્રમાણ મૂળ અને ઉત્તર પ્રકૃતિમાં પ્રતિ સમય પ્રદેશ બંધ કરે છે. આપણી ભાષામાં કેટલીક વખત આ જે વસ્તુ આવી ગઈ છે, પહેલાં પૂર્વે જમ્યા છીએ એવી રીતે એ જ વસ્તુ છે મેનુમાં, કેટલીક નવી છે અને કેટલીક વાર જૂની નવી બંને છે. તો કે એ પ્રમાણે કેટલાક પૂતગલ પરમાણુ પહેલાં ખવાઈ ગયા છે, ચવાઈ ગયા છે, ગ્રહણ કરી લીધેલા છે. ખવાઈ ચવાઈ તો નહીં બોલાય મારાથી, તો ગ્રહણ કરી લીધેલા છે. અને પછી કેટલાક નથી ગ્રહણ કર્યા એવા નવા ગ્રહણ કરે છે, અને કેટલીક વખત બંને ગ્રહણ કરે છે, એક જ સમયે, એક જ પ્લેટમાં, એક જ થાળીમાંથી એક જ સમયે. અને સમયની વાત છે આ બધી, એટલે સમય પ્રબદ્ધ લખ્યું છે ત્યાં ભાર છે. તો કે એ જે કર્મ બંધાય છે તે પ્રમાણ હોય છે, તેટલું પ્રમાણ હોય છે, એટલે તે પ્રદેશ બંધ થાય છે. તે મૂળ પ્રકૃતિમાં જાય કે ઉત્તર પ્રકૃતિમાં જાય, આપણી સાથે કર્મ લાગે છે એનું દળિયું કે દળ કે વોલ્યુમ ક્યાંથી આવ્યું, તો કે આ પ્રદેશ બંધ થાય છે. અર્થાત જીવ મિથ્યાત્વ વગેરેના નિમિત્તથી પ્રતિ સમય કર્મરૂપી હોવા યોગ્ય સમય પ્રબદ્ધ પ્રમાણ પરમાણુને ગ્રહણ કરીને તેને કર્મરૂપ પરિણામ આવે છે. એટલે જીવ કરે છે કે કર્મ કરે છે? મને પૂછો તો એમ કહું કે કર્મનું કામ કર્મ કરે છે અને જીવનું કામ જીવ કરે છે. બે પોતપોતાનું કામ કરે છે, પોતપોતાનું ક્ષેત્ર છોડીને જઈ શકતા નથી. તો જીવને નિમિત્ત કોણ? તો કે મિથ્યાત્વ વગેરેના નિમિત્તથી એ કરે છે. એવા ભાવ થાય છે, એટલે કે મિથ્યાત્વ વગેરેના નિમિત્તથી થતા ભાવ એને કારણે કરે છે. અને કર્મ તો કે તમે બોલાવ્યા એટલે આવીએ છીએ, કંઈ અમુક માણસ પાસે નથી જતા, અમે મહાપુરુષો સત્પુરુષો પાસે નથી જતા, એમ કરીને કર્મ પણ કહે છે કે તમે એવા ભાવ શા માટે કર્યા એટલે અમે આવ્યા એટલે અમે અમારામાં પરિણમીએ છીએ. અમે કાંઈ તમારી સાથે બીજું કાંઈ કામ નથી, પણ તમે બોલાવ્યા એટલે તમારા ઘરે આવ્યા, તમારી પાર્ટીમાં આવ્યા, તમારા બોડી પર આવ્યા, તમારી લાઈફમાં આવ્યા, તમારી સાથે કર્મ બાંધ્યા, સંબંધ બાંધ્યો. પણ નોતરા દયાવ્યા હતા. આપણે શું થાય છે કે બધાને આમંત્રણ આપી આવ્યા હોય વર્ષોના વર્ષો પહેલાં, ભવના ભવ પહેલાં, પછી ઉદયમાં આવે ત્યારે એમ થાય કે આ ક્યાંથી આવ્યું. પણ આપણું જ બોલાવેલું, બાંધેલું, નોતરા આમંત્રણ આપેલું, ભાવભર્યું આમંત્રણ આપેલું એ આવે છે. પણ યાદ નથી, ખબર નથી, એટલે એમ થાય કે મને જ કેમ, અને આ ક્યાંથી આવ્યું, આ ક્યાં ટપકી પડ્યું, આ શું નવી ઉપાધિ આવી, આ ક્યાંથી આફતનું પડીકું આવ્યું. પછી પરમ કૃપાળુ દેવ શ્રી સૌભાગભાઈને કહે, પૂજ્ય શ્રી સૌભાગભાઈને કે અમે જ મોકલ્યું છે ઉપાધિનું બંડલ, ઇન્જેક્શન, આફતનું પેકેટ, પડીકું જે કહો અમે જ મોકલ્યું છે, એનો સપ્રેમ સ્વીકાર કરો. પછી તો ના પાડી શકે નહીં. કંઈ સૌભાગભાઈ સમજે જ ને કે મારા વતી થોડા કૃપાળુ દેવનો જીવ બાંધવા ગયો તો કર્મ મેં જ બાંધ્યા છે ને મને આવ્યા છે, એટલે એમ ઇનડિરેક્ટલી સમજાવી દે છે. એમને સમજાવે છે એટલે આપણને સમજાવે છે. કોઈ વખત પૂર્વે કરેલા ગ્રહણ કરેલા કરે છે, કોઈ વખત પૂર્વે ગ્રહણ ન કરેલા એવા કરે છે, અને કોઈ વખત બંને કરે છે. એ ભેગું જ છે. શરબત ભેગું જ થાય, એમાં કંઈક 2-3 વસ્તુ તો જોઈએ જ, નહીં તો શરબત ન કહેવાય, નહીંતર પાણી જ કહેવાય. બધા એવું જ બોલે છે લીંબુ પાણી બનાવવું, લીંબુ પાણી આપવું. લીંબુ પાણી કોઈ લીંબુને પાણી એમ પીતું હશે? લીંબુ પાણી એટલે ખાંડ કે સાકર તો હોય જ ને મિનિમમ, બીજું તો શરબત કહેવાય, નહીંતર એકલું લીંબુ પાણી કહેવાય. એ વાત એ સાચી. અને પછી બીજું કંઈક નાખે તમારા જેવા મીઠું કે પેલી સુવર્ણ રજ જેવું શું જીરાડું, એવું કંઈક તો જુદી વાત છે. ચાલો, અહીંયા ગાથા નંબર 190 પૂરી થઈ જાય છે. ગાથા નંબર 191. સયલ રસરુવગંધહિમ પરિણદમ ચરમ ચદુહિમ ફાસહિમ સિદ્ધાદો ભવા દોણંતિમ ભાગમ ગુણમ દવમ. આ સમય પ્રબદ્ધ એટલે કે એક સમયે બંધાતા કર્મ, એમાંથી 5 રસ, 5 વર્ણ, 2 ગંધ અને સ્પર્શ 4 લીધા છે 8ની બદલે. એટલે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો સરવાળો 20 થાય, એની બદલે 4 કાઢી નાખ્યા એટલે 16 થાય.
કયા સ્પર્શ કાઢી નાખ્યા? તો કે 4 અંતના સ્પર્શ લેવાના. અંતના સ્પર્શ કયા? તો કે 8 ક્રમથી યાદ હોય તો થાય. તો કે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને વૃક્ષ, એ 4 અંતના સ્પર્શ છે. અને પહેલાં આગલા કયા ગયા? હળવો, ભારે, મૃદુ, કઠિન, એ 4 આગલા છે. આ 4 પાછલા છે. તો પાછલા યાદ રાખવાના. 8 યાદ રાખવો એટલે વાંધો નથી. તો કે આ પ્રમાણે છે: 5 વર્ણ, 5 રસ, 5 ને 5 10, 2 ગંધ 12 અને 4 સ્પર્શ એટલે 16 પ્રકૃતિ. એના ગુણાકાર કરતાં પરિણમતા થતાં એનું જે પરિણામ આવે તે સિદ્ધ રાશિના અનંતમાં ભાગે અથવા અભવ્ય રાશિથી અનંત ગુણા છે. કોણ? કર્મરૂપી પૂતગલ દ્રવ્ય સિદ્ધ રાશિથી અનંતમાં ભાગે છે. એટલે કે આ કર્મ પૂતગલ પરમાણુ અધધ થાય એના કરતાં અધધ તો સિદ્ધ પ્રભુ બિરાજે છે, એટલા તો છે. અનંતા સિદ્ધ થઈ ગયા છે. એનો તો અનંતમાં ભાગ જ આ પૂતગલ પરમાણુ દ્રવ્ય છે. મને આ વાંચ્યું ન હોય તો ઊંધું લાગે કે પૂતગલ પરમાણુ જ અનંત હોય ને સિદ્ધ ભગવાન તો થોડાક થયા હોય આના કરતાં તો, પણ આ ઊંધું છે. સિદ્ધ ભગવંત જ અનંતા, એનાથી અનંતમાં ભાગ છે. અને પછી અનંત ગુણા કર્મ પૂતગલ અભવ્ય રાશિ કરતાં અનંત ગુણા છે. એટલે અભવ્ય જીવ એટલા ઓછા છે, રાજી થવા જેવું છે, ખુશ થવા જેવું કે ચાલો એટલા તો ઓછા છે. અભવ્ય કરતાં અનંત ગુણા કર્મ પૂતગલ દ્રવ્ય છે અને સિદ્ધ રાશિ કરતાં અનંતમાં ભાગે છે. એક સમયમાં ગ્રહણ કરેલું સમય પ્રબદ્ધ એ 8 મૂળ પ્રકૃતિમાં પરિણમે છે. એટલે એક સમયમાં જ આપણે કર્મ બાંધીએ છીએ. એક કર્મને એક સમયમાં જે પણ કર્મ સરવાળો તો એ 8 પ્રકૃતિમાં વેચાઈ જાય છે. અને કોઈક વખત 8 નહીં તો ઓછામાં ઓછી 7માં તો બંટવારા એટલે વેચાઈ જ જાય છે, પરિણમન થઈ જ જાય છે. એમાં એક મૂળ પ્રકૃતિમાં કેવી રીતે વહેંચણી થાય છે તેની ગાથા હવે આવે છે 192. આ ઉગભાગો થોવો નામાગો દે સમો તદો અહિયો ઘાદિતિયે વિયતત્તો મોહે તત્તો તદો તદિયે. સૌથી વધારે મૂળ પ્રકૃતિમાં કયું કર્મ વધારે લઈ જાય છે? એ તો વેદનીય દળ વધારે લઈ જાય છે એ, પણ આમાં સૌથી ઓછો કયો? આયુષ્ય. બધાને ખબર છે સૌથી ઓછો આયુષ્ય કર્મનો હિસ્સો છે. પછી નામ કર્મ અને ગોત્ર કર્મનો એના કરતાં વધારે છે, પણ નામ અને ગોત્રના બંને સમાન છે. પછી અંતરાય, દર્શનાવરણ અને જ્ઞાનાવરણ કર્મ એ 5 ઘાતી કર્મ જે કયો તે, તો કે એ 3 અંદર તો સરખી જ સંખ્યા છે, ત્રણેયની એક સરખી છે, પણ નામ અને ગોત્ર કરતાં વધારે છે. પછી મોહનીય કર્મનો એનાથી પણ વધારે ભાગ છે. અને છેલ્લું બાકી રહ્યું તે મોહનીયને પણ આંટી મારે કે હરાવી દે તેટલું વેદનીય કર્મના જે કાંઈ છે વહેંચણી એમાં વધારે થાય છે. એને દળ વધારે જોઈએ છીએ, કારણ કે જીવે શરીરના એક રોમે વેદવાનું છે, એક રોમ રાજીએ, એક આત્મપ્રદેશે વેદવાનું છે, એટલા માટે હોય. પછી આમાં કારણ આવે છે આપણે લઈએ છીએ કે બીજું શું કારણ છે કે વેદનીય કર્મ શા માટે વધારે લઈ જાય છે. એ શાસ્ત્રોક્ત કારણ છે, પેલું વ્યવહારિક સમજાય તેવું કારણ છે. વેદનીય કર્મમાં અધિક ભાગ શા માટે છે તેનું પણ કારણ બતાવીએ છીએ કે ગાથા નંબર 193. સુહ દુઃખણી મિત્તાદો બહુણી જર ગોત્તિ વેયણીયસ સૌવે હિંતો બહુગમ દવમ હોદિત્તિણી તિઠમ. વેદનીય કર્મ સુખ દુઃખનું કારણ છે, નિમિત્ત કારણ છે. અને એની ઘણા સુખ દુઃખ આવે છે, વારંવાર આવે છે, અને એની નિર્જરા પણ એટલી જ થઈ જાય છે, બહુ ભાગ નિર્જરા થઈ જાય છે, બહુ તોતીએ. એટલા માટે બધા કર્મોમાં આ દ્રવ્ય વધારે જોઈએ. તલ વધારે જોઈએ કે મમરા? મકર સંક્રાંત ગઈ તો યાદ આવ્યું, તો આપ કહેશો કે તલ વધારે જોઈએ, મમરા ઓછા જોઈએ, સિંગ ઓછી જોઈએ. સમજાય એવી વાત છે ને? ઝીણું ને મોટું, નાનું ને મોટું, ઝીણું ને જાડું એમ. ગાથા નંબર 194. શેષાણમ પયડીણમ ઠીદીપડી ભાગેણ હોદી દૌવમ તું આવલિયા શંખ ભાગો પડી ભાગો હોદી નિયમેણ.
જિનેન્દ્રદેવે કહ્યું છે, નિયમથી કહેવામાં આવે છે એમ વધતું જાય છે. હવે વેદનીય કર્મ સિવાયના બાકીના, એટલે કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર વગેરે, એ દ્રવ્યની સ્થિતિના પ્રમાણે વહેંચણી બટવારા હોતા હે. એમાં વહેંચણી કઈ રીતે થાય? તો કે બીજી બધી મૂળ પ્રકૃતિમાં એ દ્રવ્યની સ્થિતિ પ્રમાણે બરાબર છે. નામ અને ગોત્ર તો 20 ક્રોડાકરોડ સાગરોપમની સ્થિતિ, મોહનીય કર્મ 70 ક્રોડાકરોડ સાગરોપમની સ્થિતિ. તો કે વેદનીયની વાત જવા દો, બીજા બધાની સ્થિતિ પ્રમાણે વહેંચણી થાય છે. જેની સ્થિતિ અધિક છે તેને અધિક મળે, કમ છે તેને કમ મળે, ઓછાને ઓછું મળે. અને સમાન સ્થિતિવાળાને સમાન દ્રવ્ય હિસ્સામાં આવે. જેમ કે નામ ગોત્ર 20-20 છે, બીજાનું કોઈનું 30 છે, કોઈનું 70 છે. 70 એકનું જ છે મોહનીય કર્મનું, વધુમાં વધુ, અને એકનું જ છે. બીજા બધામાં 20-30માં ભાગ પડે છે. આમાં પ્રતિભાગહાર નિયમ છે. નિયમથી આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સમજવું. એનો અર્થ એમ કરી જોયું એટલે ખ્યાલ આવે કે પ્રતિભાગહાર શું? તો કે ભાગહાર ભાગાકાર, અને પ્રતિભાગહાર એટલે ભાગાકાર વાઇઝ, ભાગાકાર પ્રમાણે, ડિવિઝન વાઇઝ, ડિવિઝન પ્રમાણે, વાર પ્રમાણે વહેંચણી છે. બુધવાર, મંગળવાર, સોમવાર, તારીખ પ્રમાણે વહેંચણી છે. 5મી, 7મી, 10મી, 1મી, પહેલી, બીજી જે હોય તે. એવી રીતે ભાગહાર વાઇઝ એટલે કે પ્રતિદિન, દરરોજ, એમ પ્રતિભાગહાર એટલે એક એકને અસંખ્યાત, આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણથી ભાગાકાર કરવાનો અને એ પ્રમાણે સમજવાનું. છૂટું પાડીને જરાક કરવું જ પડે છે, નહીંતર તો વાંચી ગયા એવું થાય, સમજાતું નથી જોઈએ તેવું. આ રીતે સમજાયું કે એ દરેકનો આ રીતે ભાગાકાર કરવાનો છે. ગાથા નંબર 195 આ વિભાગ અથવા તો હિસ્સા બધાનો એનો ક્રમ બતાવે છે. બહુભાગે સમભાગો અઠણમ હોદી એક ભાગમ હિ ઉત્તકમો તત્થવિ બહુભાગો બહુગસ દેઓદુ. બહુભાગના એક સરખા ભાગ કરીને 8 પ્રકૃતિમાં આપવું. વેદનીય ભલે વધારે લઈ જાય, પણ પહેલાં ઘણો ભાગ છે એમાંથી 8 ભાગે વહેંચવું. પછી બચે હુએ એક ભાગ મેં, હવે કયો બચ્યો એ તમારે જાણવાનું. પછી ક્યાંથી બચે? 8 ભાગમાં વહેંચી દઈએ તો, પણ શેષ વધતી હશે એમ માની લો. તો કે બચેલા ભાગમાં એક ભાગમાં પહેલાં કયા પ્રમાણે ક્રમથી આવલીના અસંખ્યાતમાં ભાગનો ભાગ દેતા જવું, એટલે કે ભાગાકાર કરતા જવું. ભાગ દેના, ભાગહાર મીન્સ ભાગાકાર કરના, ભાગાકાર કરવો. ને ગુજરાતીમાં ભાગાકાર, હિન્દીમાં ભાગહાર આવ્યું, ઇંગ્લિશમાં ડિવિઝન. એમાં પણ બહુદ્રવ્યવાળા છે તેને બહુ ભાગ આપવો, વેદનીય કર્મને. અને એવી રીતે અંત સુધી ભાગમાંથી ભાગ કરતા જવું. વાંચશો ને ભાગમાંથી ભાગ કેવી રીતે કરે. કારમણ સમય પ્રબંધના દ્રવ્ય પ્રમાણમાં આવલીના અસંખ્યાતમાં ભાગનો ભાગ દેવો. એમાં એક ભાગને અલગ રાખીને, પૃથક એટલે અલગ રાખીને, જુદો રાખીને, બહુ ભાગના 8 એક સરખા ભાગ કરવા અને એના એક 8 ભાગ મૂળ પ્રકૃતિમાં વહેંચવા. શેષ એક ભાગમાં આવલીના અસંખ્યાતમાં ભાગમાં ભાગાકાર કરવો અને તેનો એક ભાગને જુદો રાખીને પાછા શેષ બહુ ભાગ હોય તેને વેદનીયને આપવા. પાછા જુદા રાખેલા ભાગમાં એક પ્રતિભાગ એટલે આવલીના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને એક ભાગ જુદા રાખીને પાછો મોહનીયને આપવો. પાછો એક ભાગનો પ્રતિભાગ કરીને એમાંથી એક ભાગ જુદો રાખીને જે કાંઈ બહુ ભાગ છે તેના 3 સમાન ભાગ કરીને એક ભાગ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાયને આપવો. અને પછી એક ભાગમાં પ્રતિભાગનો ભાગ રાખીને એટલે કે ભાગાકાર કરીને એક ભાગ જુદો રાખીને જે બહુ ભાગ છે તેના 2 એક સરખા ભાગ કરીને એક ભાગ નામ અને ગોત્રને આપી દેવો. આ ભાગ કેમ પાડવા એ આપણને શીખવાડે છે. આપ તો એક્સપર્ટ છો. અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ અનંતવાર તો ન કહેવાય પણ અસંખ્યાત વાર કેવું હોય તો કહેવાય કે સંખ્યાત વાર રાખીએ. 29 આંકડામાં કેટલા ભાગ પાડ્યા, કેટલું બધું વહેંચણી કરી હશે પાર વિનાની. અને કર્મ તો બધા બાંધીએ છીએ એટલે એ તો આપણને આવડે જ છે, પણ ઓટોમેટિક થઈ જાય છે એમાં, એટલે આપણને ખબર નથી. બાકી તો એ પ્રમાણે જ થાય છે ને, વહેંચણી તો એમ જ થાય છે ને. આ પ્રમાણે આ ક્રમ સિદ્ધ થાય છે. સમજાય તેવું છે. ગાથા નંબર 196
હવે ઉત્તર પ્રકૃતિમાં કેવી રીતે વહેંચણી થાય છે તે. મૂળ પ્રકૃતિ એટલે મુખ્ય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. હવે ઉત્તર પ્રકૃતિ 148 છે તેની વાત છે. ઉત્તર પ્રકૃતિમાં મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણીયના ભેદમાં ક્રમથી એક એક ઉતરતું દ્રવ્ય છે. મોહનીયથી જ્ઞાનાવરણમાં ઓછું અને જ્ઞાનાવરણથી દર્શનાવરણમાં, એમ એ બેમાં જ સરખું છે. અને નામ કર્મ, અંતરાય કર્મના ભેદમાં ક્રમથી અધિક છે. અને બાકી બચ્યા તે વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મના ભેદમાં વહેંચણી થતી નથી, થઈ શકતી નથી. ફરીથી વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મમાં વહેંચણી થઈ શકતી નથી. એટલે કે એની એક એક પ્રકૃતિ એક સમયમાં જ બંધાય છે. આખો જથ્થો આપી દીધો, પણ પછી કેવી રીતે? તો કે એક પ્રકૃતિ એક સમયમાં, એટલે શું? તો કે શાતાવેદનીય બંધાતી હોય ત્યારે અશાતાવેદનીય નથી બંધાતી, અશાતાવેદનીય વખતે શાતાવેદનીય નથી, રતિ વખતે અરતિ નથી, અરતિ વખતે રતિ નથી, અને હાસ્ય વખતે શોક નથી, અને શોક વખતે હાસ્ય નથી. આ 3 તો જૂના જાણીતા દૃષ્ટાંત છે. એટલા માટે મૂળ પ્રકૃતિના દ્રવ્યનું પ્રમાણ આ પ્રમાણે 3 દ્રવ્યમાં જાણવું, કારણ કે એક સાથે બંધ થતો નથી. એ એક સમયમાં એક સાથે થતો નથી, વારાફરતી તો થાય જ છે. ચાલો હવે ગાથા નંબર 197. સૌવાવર્ણમ દૌવમ અનંત ભાગો દુમૂલ પયડીણમ શેષા અનંત ભાગા દેશાવર્ણમ હવે દવયમ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય આ 3 મૂળ પ્રકૃતિને પોતપોતાના દ્રવ્યમાં યથાયોગ્ય અનંતનો ભાગ આપવાથી એક ભાગ સર્વઘાતીનું દ્રવ્ય હોય છે, અને બાકી અનંત ભાગ બહુ પ્રમાણ, એટલે કે અનંત બહુ ભાગ દ્રવ્ય દેશઘાતી પ્રકૃતિનું હોય છે. હવે આમાં સર્વઘાતી ને દેશઘાતીનું લંગર આવ્યું, વચ્ચે નાખ્યું. હવે એ 2 પ્રકૃતિ ક્યાં જાય? મુખ્ય છે, એમાં એનો હિસ્સો છે, ફાળો છે, ભાગ આપે છે, એનું કોન્ટ્રીબ્યુશન છે, એટલે એને લેવી જ પડે એવું છે. હવે સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિ કઈ કઈ કહેવાય? સર્વઘાતી પ્રકૃતિ કેટલી સંખ્યામાં? 20. સર્વઘાતી એકલું ઘાતી કર્મ નહીં, એટલે 4નો સરવાળો થાય ને. અને દેશઘાતી કર્મ 25. કોઈક વખતે આમનાય ભેદમાં ક્યાંક અથવા અમુક અપેક્ષાએ 26 આવશે, પણ આપણે અહીંયા 20 અને 25 ગણીને લઈએ છીએ. કે કેવલ જ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ, અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની કશાય, અને પછી મિથ્યાત્વ, અને 5 નિદ્રા, એટલે થઈ ગઈ 20. ન ગણી? કેવલ જ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, એટલે 12 કશાય, એટલે 12 ને 2 14, 5 નિદ્રા 19, અને 20મું મિથ્યાત્વ. 5 નિદ્રા જ કીધું ને મેં, ઘણીવાર અંતરાય બોલી જવાય એટલે. પછી દેશઘાતી 25 પ્રકૃતિ લીધી, કે મતિ જ્ઞાનાવરણીય આદિ 4, દર્શનાવરણીયની 3, નો કશાયની 5, 9 નહીં. પછી વિઘ્ન પંચક, એટલે 5 વિઘ્ન, એટલે કયા? અંતરાય કર્મ, એનું નામ વિઘ્ન પંચક પાડ્યું છે. પછી સંજ્વલન ચતુષ્ક, ચોકડી, એટલે ક્રોધમાન માયાલોભ, એટલે એનો સરવાળો 25 થશે. એટલે આપણને યાદ હોય, એટલે ગમે તે પ્રકૃતિની વાત થતી હોય તો તરત જ રિલેટ થાય, સમજાઈ જાય. હવે સર્વઘાતી દ્રવ્યનું પ્રમાણ કાઢવા માટે પ્રતિભાગારનું પ્રમાણ કહેવામાં આવે છે, કે કેવી રીતે ભાગાકાર કરવાનો. ગાથા નંબર 198. દેશાવર્ણોર્ણ બથમ તું અનંત શંખ મેત્તમ ખુ સૌવાવરણ ધણઠમ પડી ભાગો હોદી ગાદીણમ. સીધો સાદો અર્થ છે કે 4 જ્ઞાનાવરણ વગેરે દેશઘાતી પ્રકૃતિનો અન્યોન્ય અભ્યસ્ત રાશિ અનંત સંખ્યા પ્રમાણ છે. 4 જ્ઞાનાવરણ એની દેશઘાતી પ્રકૃતિ, એનો અન્યોન્ય અભ્યસ્ત રાશિ એટલે સંખ્યા અનંત છે. આ રાશિ સર્વઘાતી પ્રકૃતિના દ્રવ્ય પ્રમાણ કાઢવા માટે ઘાતી કર્મનો પ્રતિભાગ એટલે કે ભાગાકાર જાણવો. હવે કેવી રીતે એ આપણે લઈએ. પ્રતિભાગારનું પ્રમાણ આ ગાથામાં, કે 4 જ્ઞાનાવરણીય
3 દર્શનાવર્ણીય, 5 અંતરાય, 4 સંજોલન અને 9નો કષાય, એ દ્રવ્યોની નાના ગુણહાની શલાકા અનંત છે. જેટલી નાના ગુણહાની શલાકા છે તેટલી, અને 2નો અંક રાખીને તેનો પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ આવે છે. ગઈકાલે કે આગળના વાંચનમાં આવી ગયું છે, અને પહેલાં જીવકાંડમાં પણ આવી ગયું છે કે 2ની સંખ્યાને 6 વાર 8 વાર ગુણાકાર કરવાના આવે છે. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, અહીંયા 32 સુધી જ રાખવાનું છે. તો કે એટલી સંખ્યાવાળી છે. આપણે જે વાત થઈ હતી ગુણહાની, એ ગુણહાની શબ્દ અહીં આવ્યો કે અવિભાગ પ્રતિછેદ, પછી વર્ગ, પછી વર્ગણા, પછી સ્પર્ધક, અને પછી ગુણહાની, અને પછી સ્થાન. તો અહીંયા ગુણહાની શબ્દ આવ્યો તે, એટલે યાદ રહી જાય કે આ બધા સ્પર્ધકને આ બધાને જ ભેગું કરેલું છે, વર્ગણાને, વર્ગને, સ્પર્ધકને, અને એનો પાછો સરવાળો કે એનાથી મોટું એ ગુણહાની, અને એની શલાકા એટલે અહીંયા સંખ્યા અર્થ થાય શલાકાનો. એટલી ગુણહાની શલાકા અનંત છે. નાના એટલે વિવિધ, એ બધું આટલું અનંત છે. તો જેટલા નાના ગુણહાની એટલે કે વિવિધ પ્રકારની આ સંખ્યા થાય છે ગુણહાનીની, તેટલાને એક બાજુ રાખ્યા અને પછી 2ને ગુણાકાર કર્યા કરવાનું, એટલે 32 થયા. તો કે તે પણ અનંત સંખ્યાવાળી આવે છે, એટલે કે અન્યોન્ય અભ્યસ્ત રાશિ પણ અનંત થાય છે. પછી દાખલા તરીકે અંક દૃષ્ટિની રીતે, એટલે કે અંક સંદૃષ્ટિ, આ જે રેફરન્સ ટુ કોન્ટેક્સ છે તેમાં એરિથમેટિકલી એમ, તો કે દ્રવ્ય 3100. શાસ્ત્રમાં ગ્રંથમાં જે સંખ્યા છે તે જ લઉં છું. સ્થિતિસ્થાન 40, એક ગુણહાનીનું પ્રમાણ 8, એ અગાઉ આવી ગયું છે કે એટલું લેવાનું. 2 ગુણહાનીનું પ્રમાણ 16 થયું, અને નાના ગુણહાની વિવિધ તો કે 5, એને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 32. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. પહેલાંમાં આપણે 256 સુધી લઈ ગયા અને પણઠ્ઠી કરેલું, આમાં 32 સુધી રાખીએ છીએ. તો આ જે થાય છે તે અહીંયા 32નું પ્રમાણ આવ્યું, તે જ સર્વઘાતી દ્રવ્યનું પરિમાણ લાવવા માટે પ્રતિભાગ થાય છે. એનાથી ભાગાકાર કરવાનો. કેમ એ જ સંખ્યા? તો બતાવ્યું કે આ પ્રમાણે થાય. ગાથામાં એમ આવ્યું કે એનું તમને પ્રમાણ બતાવીએ છીએ કે કેટલા વડે ભાગવું, પ્રતિભાગ કરવો. તો આપણને એમ થાય કઈ સંખ્યા આપશે, શું પૂછશે, શું રકમ આવશે? તો કહ્યું કે આ પ્રમાણે 32 થાય છે. એમને 32 લખી દઈએ તો મજા ના આવે. ચાલો ભાઈ 32 કેવી રીતે? તો ગુણહાનીને સરવાળા બાદબાકી કરાવે, ગુણાકાર. મતિ જ્ઞાનાવર્ણ આદિ 4 પ્રકૃતિનું દ્રવ્ય કેવલ જ્ઞાનાવર્ણીયના ભાગથી હીન બરાબર છે. કેવલ જ્ઞાનના અનંત પૂતગલ દ્રવ્યમાં મતિ જ્ઞાન તો ક્યાં, કઈ બુરીમાં, કઈ શું વિસાતમાં, છેક જ છેલ્લું, અને આ છેક પેલું, એટલે ટૂંકમાં એનો મેળ પડે જ નહીં. એનાથી હીન એટલે ઓછું. પોતાના સર્વઘાતી દ્રવ્ય સહિત દેશઘાતી દ્રવ્યનું જેટલું પ્રમાણ છે તેટલું છે. ફરીથી મતિ જ્ઞાનના વર્ણનીય આદિ 4 પ્રકૃતિ એટલે કેવલ જ્ઞાન સિવાયની, એનાથી તો બધી હીણી જ છે, ઓછી જ છે. તો કે એનું દ્રવ્ય કેવલ જ્ઞાનાવર્ણીયના ભાગથી હીન છે, અને પોતાના સર્વઘાતી દ્રવ્ય સહિત દેશઘાતી દ્રવ્યનું જેટલું પ્રમાણ છે તેટલું છે. એટલે કે જેટલું સર્વઘાતીનું છે એની સામે એનું દેશઘાતીનું છે. સર્વઘાતીને સાથે લીધી, ભેળવી લીધી, સરવાળો કરી દીધો કે અમારી સેના નહીં પહોંચી વળે તમને, એટલે અમારું સર્વઘાતી અને અમારું દેશઘાતી બધું, અને તમારું સર્વઘાતી પણ આવી જાઓ, તમે અમારામાં આવી જાઓ. એટલે પછી આપણે લડી લઈએ. અંતકડીમાં અથવા તો ભક્તિ કરવામાં ઘણીવાર એકનો અવાજ નથી પહોંચતો, એક બાજુ એક જ હોય કે 2 જ હોય કે ઓછો અવાજ હોય, અને એક બાજુ સરખો અવાજ હોય. તો પછી ઓછા અવાજવાળા સરખા અવાજવાળામાં આવી જાય કે સરખા અવાજવાળા ઓછા અવાજવાળામાં ભળી જાય, સરખાવાળા વધુવાળા ઓછામાં ભળી જાય, અને પછી ઇક્વલ કે બેલેન્સ કરી દે અને ગાય સરખી રીતે ભક્તિ કરે. એ કેટલું સમજાઈ ગયું, રોજ આવડે છે અને ઘણીવાર કર્યો છે અત્યાર સુધીમાં. એ જ વસ્તુ અહીંયા આવ્યું કે દેશઘાતી ને સર્વઘાતી. તો કે અમે તો નાના જ છીએ, અમારી પાસે ઓછું જ છે, અમારી આર્મી, અમારું બજેટ, અમારું બધું સૈન્ય ઓછું જ છે. તો સર્વઘાતી કેવલ જ્ઞાનનું છે, તો એમાંથી પણ થોડાક આવી જાય એમ કેવું છે, એવા આશયનું કેવું છે. હવે આ દેશઘાતી પ્રકૃતિનું દેશ દ્રવ્ય તો પોતાનું જ છે, પણ સર્વઘાતી દ્રવ્યમાંથી તે સર્વઘાતી દ્રવ્ય કેવલ જ્ઞાનાવરણીનો જેટલો ભાગ છે તેનાથી હીન છે, બધું નથી. બધું જ ન જ આપી દે ને. આ રીતે દેશઘાતી અને સર્વઘાતી દ્રવ્ય મળીને મતિ જ્ઞાનનું દ્રવ્ય થાય છે.
મતિ જ્ઞાનમાં એકલું દેશઘાતી નબળું પડે. ટૂંકમાં એમાં દેશઘાતી પણ આવે, સર્વઘાતી પણ આવે. સર્વઘાતી આવે જ આ સારા માટે નથી. સર્વઘાતી પ્રકૃતિ એટલે તો હણી નાખે છે. મતિ જ્ઞાનને કાંઈ મદદ નથી મળતી, ઉલટું ગેરફાયદો છે. પણ થાય શું? કર્મ બાંધવાની વાત છે, એ તો બાંધે જ ને. દેશઘાતીમાં સર્વઘાતી પરમાણુ કેવી રીતે? મારો પ્રશ્ન છે. તો કે જેવી રીતે પહેલાં લતા, દારૂ, પથ્થર અને હાડકું, અથવા હાડકું અને પથ્થર એ ક્રમ હતો. લતા, દારૂ, હાડકું, પથ્થર, હાડકું અને હડ્ડી અને શૈલ એટલે પથ્થર, એ 4 ક્રમ હતો. તો લતા અને દારૂ છે એમાં દેશઘાતીમાં આવે. એ નબળા છે, પોચા છે, કઠણ નથી, નરમ છે પહેલાં બેની સરખામણીમાં. અને પહેલાં 2 છે એ તો ફાડી તોડી નાખે એવા સર્વઘાતીમાં આવે. તો કે સર્વઘાતીના ઉદયથી આત્મગુણ ઘણી બધી રીતે પ્રગટ થતો નથી, કોઈ પણ રીતે પ્રગટ થતો નથી. ઘણી બધી રીતે નહીં, કિંચિત માત્ર પણ પ્રગટ થઈ શકતો નથી. કોણ? સર્વઘાતીનું નુકસાન ભારે છે. અને દેશઘાતી પ્રકૃતિ છે એ થોડુંક જ કરે છે, એટલે એમાં અંશે પ્રગટ થઈ શકે છે. માટે દેશઘાતીમાં સર્વઘાતી પરમાણુ ભલે આવી જાય પણ એ થોડાક તો ખુલ્લા રહે જ છે. જેમ કે આકાશ, અમાસ હોય, મેઘલી રાત હોય, અંધારી રાત હોય, વધ હોય, અમાસ કીધું એમાં આવી જ ગયું. અને ગ્રહણનો દિવસ હોય કે રાત હોય, અને આમ વોરનો ટાઈમ હોય, એવો બ્લેકઆઉટ હોય, કાંઈ એટલે કાંઈ દેખાય નહીં. તેમ છતાં આપણે એમ કહીએ કે સૂર્ય તો એની મેળે ઉગ્યો જ હોય ને ચંદ્ર ઉગ્યો જ હોય, અને ઉદય અસ્ત તો હોય જ. અથવા અત્યારે રાતના આટલા જ વાગ્યા ને અત્યારે દિવસના આટલા જ વાગ્યા, ભલે ને અંધારપટ હોય, એમ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આ બધી કર્મો દેશઘાતી પ્રકૃતિ છે, એટલે એ અંશે જ દબાવી શકે છે. આત્મગુણને પૂરેપૂરા દબાવી શકતી નથી, પ્રગટવા દે છે. જેમ સૂર્યપ્રકાશ પ્રગટી ઉઠે છે એમ જ આ પ્રગટી શકે છે. પોટેન્શિયાલિટી બરાબર છે, અને ત્યાં તો ઉગેલો જ છે સૂર્યચંદ્ર, આપણને દેખાતો નથી. એવી રીતે આ પ્રકૃતિ પણ છે જ. એટલે દેશઘાતીમાં આત્માને વિકાસ કરવાની, દશા કરવાની, પ્રગતિ કરવાનો જે કાંઈ ક્રમ છે એ ચાલુ રહેશે. જો એકલી સર્વઘાતી પ્રકૃતિ હોય તો બની શકે જ નહીં. આ તો દેશઘાતી પણ છે, સર્વઘાતી પણ છે. થોડુંક નુકસાન છે, થોડોક લાભ છે, વધારે નુકસાન છે. પણ થોડોક લાભ છે, શક્યતા છે. થોડુંક પણ કમાશું, વાંધો નથી. બહુ ન કમાય તો કાંઈ નહીં. આમાં ઊંધું છે. ચાલો, ગાથા નંબર 199. ટૂંકમાં આપણને બરાબર ભાગ પાડતા આવડી ગયા. હવે સર્વઘાતી અને દેશઘાતી દ્રવ્યનો વિશેષ હિસ્સો છે તે બતાવે છે. ગાથા નંબર 199. સૌવાવરણમ દૌવમ વિભંજણીજમ ઉભય પયડીસુ દેશાવરણમ દૌવમ દેશાવરણે સુણે વિદરે. સર્વઘાતી દ્રવ્યનું સર્વઘાતી અને દેશઘાતી બંને પ્રકૃતિમાં વિભાગ કરી દેવો. પછી દેશઘાતી દ્રવ્યનો વિભાગ દેશઘાતીમાં જ આપવો, અને કેવલ જ્ઞાનાવરણની સર્વ પ્રકૃતિમાં નહીં આપવો. કેવલ જ્ઞાનાવરણને, એ જ્ઞાનાવરણ છે તો એને સર્વઘાતી પ્રકૃતિમાં ન જવા દેવી, દેશઘાતીમાં. એટલે આપણને અંશે ખુલ્લું રહે ને, ઉગાડ હોય ને, એટલા માટે ગમી આપણને વાત. ગાથા નંબર 200. હવે ઉત્તર પ્રકૃતિમાં વિભાગ બતાવે છે. બહુભાગે સમભાગો બંધાણમ હોદી એક ભાગમ હિ ઉત્તકમો તથ્થવી બહુભાગો બહુગસ્સ દેઓ દુ. જેનો એક સમયમાં બંધ છે તે પ્રકૃતિમાં પોતપોતાના પિંડ દ્રવ્યને આવલીના અસંખ્યાતમાં ભાગનો ભાગ દઈને, એટલે ભાગાકાર કરીને, પહેલાંની રીત પ્રમાણે બહુ ભાગની વહેંચણી કરીને, બરાબર વહેંચણી કરીને પોતપોતાની ઉત્તર પ્રકૃતિમાં સમાન દ્રવ્ય આપવું. એટલે કે અગાઉ વાત આવી ગઈ છે એવી રીતે જ કરવાનું છે. અને શેષ એક ભાગમાં, એટલે કે બાકી એક ભાગ રહ્યો તેમાં પહેલાં કીધેલા ક્રમથી ભાગાકાર કરીને બહુ ભાગ બહુ દ્રવ્યવાળાને આપવો. એટલે મોટો ભાગ મોટાને આપી દેવું. જેનું બહુ દ્રવ્ય છે તેને જ બહુ ભાગ આપી દેવો. જજ થયા છે, તટસ્થતા કેટલી છે, મધ્યસ્થતા કેટલી છે, કે કોઈ કર્મને ક્યાંય અન્યાય ન થવો જોઈએ. જે ભગવાને જ્ઞાનમાં જોયું છે સિદ્ધાંત પ્રમાણે કર્મ, વહેંચણી, સ્ટોક બધું છે, અને નિયમસર થવું જોઈએ એમ વારંવાર આવ્યા કરે.
કે વહેંચણી કેમ કરવી. અમે કરીએ છીએ કે અમે કહીએ છીએ કે અમે જોઈએ છીએ માટે એમ નહીં, પણ વસ્તુ આમ જ છે અને આમ લખી દીધી એટલે આપણને જણાવ્યું છે. ઘણી બાબતમાં ચોખવટ હોય છે ને, બધી બાબતમાં સ્પષ્ટતા કે આ શું કામ થયું, આનું કારણ શું, નિવારણ શું, આમાં લાભ શું, અલાભ શું, આમ કરો તો આમ કરો તો આમ, આટલો જ ડોઝ લેજો નહીંતર આવું રિએક્શન આવશે. એવી વાત છે બધી. ગાથા નંબર 201 એ જ વાતને આગળ કહે છે. ગાદી તિયાણમ સગ સગ સવાવરણીય સૌવદૌવમ તુ ઉત્તકમેણ યદેયમ વિવરિયમ નામ વિઘ્ઘાણમ. વિઘ્ઘાણમ એટલે વિઘ્ન. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય આ ત્રણેય કર્મો, ઘાતી કર્મોનો ક્રમથી આદિ પ્રકૃતિથી અંત સુધી પોતપોતાના સર્વઘાતી દ્રવ્ય ઘટતા ઘટતા દેવું, ઘટાડતા જવું. આપવાનું તો છે ઓછા ઓછા, ઘટતા ઘટતા દેવું. ને નામ અને અંતરાય કર્મની પ્રકૃતિનું દ્રવ્ય વિપરીત એટલે એનાથી ઊંધું, બઢતા બઢતા એટલે વધારતા વધારતા, અને આદિથી અંતની પણ અંતથી આદિ સુધી જવાનું, ઊંધેથી શરૂઆત કરવાની, એટલે એ પ્રમાણે ઘટતા ઘટતા જવું. बढ़ता बढ़ता अथवा अंत से लेकर आदि प्रकृति पर्यंत एटले अने नथी अथवा छे एटले बंने आवी गयुं. आम वधारो तोय वांधो नथी, घटाडो तोय वांधो नथी, बेमांथी जेम करवुं एम आपणा उपर छोड़ी दीधुं. नाम अने अंतराय प्रकृति बेमां आपणा उपर छोड़ी दीधुं. मोहनीय कर्मनी विशेषता हवे बतावीए छीए. मोहे मिच्छत्ता दिश सतरसणं तु दिज्जदेहीणं संजलनाणं भागेव उदीपणनो कसायाणं. हवे एनी वात कहे छे कि मोहनीय कर्ममां मिथ्यात्व अने चारे तरफथी क्रोध मान माया लोभ क्रम ऊंधो मूके. लोभ माया क्रोध मान जुदो ज क्रम छे, तद्दन जुदोय नथी, तद्दन ऊंधोय नथी. पण लोभ पछी माया पछी क्रोध अने पछी मान एम 17 प्रकृतिने मिथ्यात्व अने चारो तरना एटले चोके चोके 16 कषाय अनंतानुबंधीथी संज्वलन एटले 17 प्रकृति 17 एकड़ो सातड़ो ए क्रमथी हीन हीन द्रव्य आपवुं. क्रमथी ज क्रम मूक्यो छे एटला माटे आ क्रम मूक्यो लोभना, मायानो, क्रोधनो अने माननो, एटले क्रम बदलाई गयो. ए प्रमाणे आपवुं. 5 नो कषाय आनो भाग संज्वलन कषायना भागनी समान जाणवो. ए बंने सरखा राख्या. छेल्ला 14 तो 14 नथी, 4 ने 5 ने 4 9 ज थया. तो अहींया 5 नो कषाय लीधा केम के 9 नो कषाय एक साथे होई शकता ज नथी. कोई बंध बांधी शके ज नहीं. स्त्री वेद, पुरुष वेद, नपुंसक वेद तो 3 वेदमांथी कोई एक साथे एकनो ज बांधी शके एटले बीजा 2 निकળી જાય. एवी रीते रति अरतिमांथी एक निकળી જાય. एवी रीते हास्य शोकमांथी एक निकળી જાય. एटले आ रीते 9 मांथी 4 निकળી जशे एटले 5 नो कषाय. गाथा नंबर 203 संजलन भाग बहुभागद्धम अकसाय संगयम दौवम इगी भाग सह्य बहुभागद्धम संजलन पड़ीबद्धम. मोहनीय कर्मना संपूर्ण द्रव्य पेला आवी गया छे. तेनो अनंतमो भाग सर्वघातीनो अने बहुभाग देशघातीनो छे. अनंत भाग सर्वघातीने आपी दीधा पछी सूर्य पण वधारे भाग देशघातीनो छे. એટલે અનંતમાં તો પેલું સર્વઘાતી જ આવ્યું, અંતરાય કર્મ છે એટલે, અરે ઘાતી કર્મ છે એટલે. અને હવે પછીનો ભાગ જે છે એ દેશઘાતીનો છે. દેશઘાતીના દ્રવ્યમાં આવલીના અસંખ્યાતમાં ભાગનો ભાગાકાર કરતાં એક ભાગ જુદો રાખીને તે બહુ ભાગનો અડધો એ નોકશાયનું દ્રવ્ય જાણવું. નોકશાયના ભાગ તો પાડવા પડે ને મોહનીય કર્મમાં, એની ડિટેલ્સમાં આવ્યું હવે. અને બીજો એક ભાગ સહિત અડધો બહુ ભાગ સંજ્વલન કષાયના દેશઘાતી સંબંધી દ્રવ્ય હોય છે. હવે 204 નોકશાય પ્રકૃતિની વિશિષ્ટતા બતાવે છે
તણો કસાય ભાગો સંબંધપણનો કસાય પયડીસુ હિણકમ હોદિતઃ દેશે દેશાવરણ દૌવમ. નોકશાયના હિસ્સામાં આવેલું દ્રવ્ય એક સાથે બંધાતી 5 નોકશાય પ્રકૃતિ, એમાં ક્રમથી ઓછું ઓછું આપવું, હીન આપવું અને ક્રમથી. આ જ પ્રકારે દેશઘાતી સંજોલન કશાયના દેશઘાતી સંબંધી જે દ્રવ્ય છે તે પણ યુગપત એટલે એક કાળમાં જેટલી પ્રકૃતિ બાંધે તેટલાને હીન ક્રમથી આપવું કે બાંધવું. આપવું યુગપત એટલે એક સમય, સાઇમલ્ટેનિયસલી. જેટલી પ્રકૃતિ બાંધે તેને હીન ક્રમથી, ઉતરતા ક્રમથી આપવું, ઓછા ઓછા કરવાના. સહેલું છે આમ તો. પછી ગાથા નંબર 205. પુંબંધદ્ધા અંતો મૂત ઇત્થિમ હિ હસ્સ જુગલેય અરદી દુગે શંખ ગુણા નપુંસકદ્ધા વિશેષહિયા. પુરુષ વેદનો નિરંતર બંધ થવાનો સમય અંતર્મુહૂર્ત છે. આ અંતર્મુહૂર્ત સૌથી નાનું છે, સબસે છોટા. નાનામાં નાનું અંતર્મુહૂર્ત એટલે જઘન્ય ન લખ્યું. જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ છે, પણ જઘન્ય ન લખ્યું. સૌથી નાનું જે થતું હોય તે કયું થાય? જો 1 અને 2 સમય તો જુદા જ ગણાય છે, કે 9 સમય સુધી ગણાય ને. પછી જઘન્યમાં 9 સમયથી શરૂ થાય. જઘન્ય એટલે 9 સમયવાળું અંતર્મુહૂર્ત, 9 સમયથી ઓનવર્ડ્સ, એમ 9 સમય કે 2 થી 9 સમય કહેવાય. જો 1 સમય એક જ સમય, બરાબર. પછી 2 થી 9 એટલે જઘન્ય. પછી 9 થી માંડીને 48 મિનિટમાં 1 સમય ઓછો તો ઉત્કૃષ્ટ છે. એટલે 9 થી માંડીને જે કાંઈ આગળ જતું જાય છે બધા મધ્યમ, અને મધ્યમ અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ થાય છે, અને એમાં સૌથી નાનું હોય તે. નહીંતર તો જઘન્ય ન લખે. હવે એનો અર્થ જે કરવો હોય તે આપને છૂટ છે. અને પછી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત લખ્યું નથી એટલે આપણે છૂટ જ માનવાની નહીં, કે આપણે જે વિચારી શકીએ, જે કરી શકીએ. અથવા એવું જ હશે કે બધાનું જુદું જુદું હોય એક સમયમાં, કોઈનું 37 ને કોઈનું 35 સમય, તો શું કરે, કેવી રીતે લખે? અસંખ્યાત ભેદ થાય છે. એટલે એમાં સૌથી નાનું એમ કહી દીધું. નહીંતર તો જઘન્ય જ લખે ને. કોની વાત છે? પુરુષ વેદનો નિરંતર બંધ થાય છે તેની વાત છે. સ્ત્રી વેદનો એનાથી સંખ્યાત ગુણો છે, અને હાસ્ય અને રતિનો કાળ તેનાથી પણ સંખ્યાત ગુણો છે. અરતિ અને શોકનો તેનાથી પણ સંખ્યાત ગુણો છે. પણ બધાનો જવાબ અંતર્મુહૂર્ત જ છે. રમવાનું તો 48 મિનિટમાં 1 સમય ઓછો એટલામાં જ છે. એનો અર્થ શું થયો? કે આ બધા મધ્યમમાં ગયા. સંખ્યાત ગુણા કઈ રીતે ગણિત આપ્યું? કે પહેલાંથી, બીજાથી, ત્રીજાથી, એના કરતાં સંખ્યાત ગણો વધારે. પણ જવાબ તો અંતર્મુહૂર્તમાં જ આવે, અને બધા મધ્યમ અંતર્મુહૂર્તના ભેદ બતાવ્યા હોય એવું મને લાગે, એવું સમજાય. એટલે જઘન્ય શબ્દ ન આવ્યો, મધ્યમય ન આવ્યો. પછી મધ્યમનો અસંખ્યાતનો ભેદ એ કેવી રીતે કહે? એટલે ગણતરી આ રીતે કરી કે આગલા કરતાં સંખ્યાત ગણો. આપણે રમવામાં, હસવામાં નથી કહેતા કે 2 પાર્ટી હોય તો સામી પાર્ટી કહે કે તું જે કહે એનાથી ડબલ. એમ પહેલાં મેં કહી દીધું, એમ કરીને રમતા હોઈએ કે તારાથી ડબલ. પછી શું એ કરે? એકવાર કહી દીધું અને પહેલું કહી દીધું એટલે જીતી ગયો. ત્યારથી જ વહેલો તે પહેલો આવ્યો હશે બધી બાબતમાં. અને નપુંસક વેદનો કાળ એનાથી પણ અધિક જાણવો. એટલે એ અંતર્મુહૂર્ત કરતાં અધિક હોઈ શકે. અથવા બંને અર્થ થાય કે જે કાંઈ કહ્યું છે તે અંતર્મુહૂર્તમાં, પણ જે છેલ્લે વાત આવી હાસ્ય, અરતિ અને શોકનું, એનાથી પણ વધારે કાળ નપુંસક વેદનો, એમ પણ અર્થ થાય. અને અંતર્મુહૂર્તથી અધિક છે એમ પણ થાય. પહેલાં આ વાક્ય લખ્યું, પછી આ લખ્યું, એટલે એવું સમજાય છે કે નપુંસક વેદનો અંતર્મુહૂર્ત કરતાં વધારે કાળ. અંતરાય કર્મની 5 પ્રકૃતિ અને નામ કર્મના બંધ સ્થાનમાં જે ક્રમ છે તે અમે કહીએ છીએ. એટલે ગાથા નંબર 206. પણ વિજ્ઞે વિવરીયમ સંબંધ પિંડે ધરણામ ઠાણેવી પિંડમ દૌવમ ચ પૂર્ણો સંબંધ સગ પિંડ પયડીસુ. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય 5 અંતરાય કર્મની પ્રકૃતિ છે તેનાથી ઉલટું. એટલે બોલતા ફાવે નહીં, વીર્યાંતરાય પહેલું આવે.
ઘણી બાબતમાં વીર્યાંતરાયના અક્ષરોપશમથી એમ શરૂઆત થાય, એમ થાય છેલ્લું કેમ આવ્યું, પણ એમ જ છે. એટલે 5 પ્રકૃતિમાં ઉલટો, એટલે દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, એની બદલે વીર્ય, ઉપભોગ, ભોગ અને પછી દાન. ભોગ અને દાન છેલ્લું આવે. તો કે અંતથી શરૂ કરીને આદિ સુધી, શરૂઆત સુધી આ પ્રમાણે ક્રમ જાણવો. અંતથી શરૂ કરવાનો છે. નામકર્મના સ્થાનમાં એક કાળમાં બંધ પ્રાપ્ત થવાની ગતિ આદિ પિંડરૂપ, એટલે ગતિ, જાતિ એવા બધા ભાગ આવે છે ને, ગતિ પહેલો નંબર છે, વગેરે પિંડરૂપ એટલે શરીર ઉપરની પ્રકૃતિ, અને અગુરુ, લઘુ આદિ અપિંડરૂપ પ્રકૃતિ છે, તેમાં પણ ઉલટો ક્રમ જાણવો. બંનેમાં ઉલટો જાણવો. આ પ્રકારે પ્રદેશબંધના પ્રકરણમાં જે દ્રવ્ય પરમાણુનો બંધ છે તેનું વિધાન કરવામાં આવ્યું. હજી બાકી રહ્યું. હવે મૂળ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સાદી વગેરે ભેદ છે તેને કહેવામાં આવે છે. એટલે જુઓ, ગ્રંથ જ સ્તવ છે એમ કીધેલું છે, એટલે દરેક વસ્તુ ડિટેલ્સમાં લેવાની છે. એટલે આવવાનું જ છે. ગાથા નંબર 207. છણ્ણંપી અણુ કસ્સો પદેશ બંધો દુચદુવિયપ્પોદુ શેષતીયે દુવિયપ્પો મુહા ઊર્ણમ છે દુવિયપ્પો. જ્ઞાનાવરણ વગેરે 6 કર્મો, એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, પછી બીજું નથી લખ્યું ઘાતી અઘાતી. એટલે આપણે તો ક્રમ લેવાનો, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ. હું તો એવું સમજું છું અત્યારે. તો કે એનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદી વગેરેથી 4 પ્રકારનો છે. કયા 4? સાદી, અનાદિ, ધ્રુવ, અધ્રુવ. બાકી ઉત્કૃષ્ટ આદિ 3 બંધ સાદી, અધ્રુવના ભેદથી 2 પ્રકારના જ છે. બાકીના કર્મ એટલે કયા રહ્યા હતા? ગોત્ર અને અંતરાય, જો ક્રમથી લેવાના હોય તો કે એ 2 ક્રમ છે તેને સાદી અને અધ્રુવ એ જ 2 પ્રકારના હોય છે. સાચી વાત છે. ગોત્ર કર્મમાં એવું આવે ને આયુષ્યમાં એવું જ આવે. અને મોહનીય અને આયુષ્ય કર્મના ઉત્કૃષ્ટ આદિ 4 ભેદ છે, તે પણ સાદી વગેરે 2 પ્રકારના જ છે. સહેલું છે નહીં? ગાથા નંબર 208. હવે ઉત્તર પ્રકૃતિના ભેદ બતાવે છે. તિસ્સણમણુ કસ્સો ઉત્તર પયડીસુ ચૌવિહો બંધો શેષતીય દુવિયપ્પો શેષ ચૌકેવી દુવિયપ્પો. ઉત્તર પ્રકૃતિમાં 30 પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ સાદી વગેરે 4 પ્રકારનો છે. બાકીના ઉત્કૃષ્ટ આદિ 3ના સાદી, અધ્રુવ એ 2 જ ભેદ છે. અને શેષ બચી, જો આયુષ્ય છે તો અધ્રુવમાં જ જાય ને, બધાનું ઓછું વધતું હોય અને વહેલું મોડું હોય, અને બધી વેરાયટી ઘણી છે એ સમજાઈ જાય છે. કોઈ એક જનું આટલું જ આયુષ્ય એવું તો હોય જ નહીં. પછી શેષ બચી 90 પ્રકૃતિ એનું ઉત્કૃષ્ટ વગેરે 4 પ્રકારનો બંધ પણ સાદી અને અધ્રુવ ભેદથી 2 પ્રકારનો છે. એટલે જે પહેલાં 8 કર્મ કયા હતા એ આપણે ગણ્યું તેમ ક્રમથી જ ગણવાના. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, આ એનો ક્રમ છે. ઘાતી અઘાતીમાં જુદો પડી જાય. તો કે અહીંયા જે ક્રમ છે એ રીતે લીધું એટલે આ સમજાય છે. અને એની જ ઉત્તર પ્રકૃતિ લીધી કે એકલું જ્ઞાનાવરણીય કહી દઈએ અને પછી 5 લઈએ, એટલે સરવાળો કર્યો હોય. દર્શનાવરણીયની 9 લીધી હોય, મોહનીયની 28 લીધી હોય, 26 લીધી હોય, બંધની વાત છે એટલે એ પ્રમાણે ગણી લેવાનું છે. અહીંયા આપણે રાખીએ છીએ. બીજું આવતીકાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.